કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેમાં મિત્રો આપણે ગયા વિડીયોની અંદર દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એની બેઝિક થિયરી જોઈ હતી. તમે જોઈ શકો છો તેવી રીતે કે આપણે બેઝિક થિયરી જોઈ હતી, જેમાં દ્વિઘાત સમીકરણનું સૂત્ર શું આવે, પછી કયા કયા એના ગણિતશાસ્ત્રીઓ આવ્યા અને એમને કઈ કઈ શોધ કરી, આ તમામ માહિતી આપણે મિત્રો ગયા વિડીયોમાં જોઈ હતી. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે થિયરી તો કરાવી જ હતી, જોડે જોડે આપણે મિત્રો જે દાખલા છે ને, દાખલા નંબર 1 કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે દ્વિઘાત સમીકરણ નથી, તમને કેટલાક સૂત્ર આપેલા હશે, સૂત્ર મતલબ તમે રકમ આપેલી હશે, તમારે એને સોલ્વ કરવાની, અને ત્યાર પછી એ દ્વિઘાત સમીકરણ બને છે કે નથી બનતું એ તમારે ચેક કરવાનું છે. તો મિત્રો, આવા દાખલા તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો ખાસ એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. આપણે ગયા વિડીયોમાં મિત્રો કરાવેલું જ છે, તો ખાસ એકવાર તમે જોઈ લેજો જો ન જોયું હોય તો, અને પ્રેક્ટિસ પણ કરી જ લેજો. હવે મિત્રો આપણે નેક્સ્ટ દાખલા નંબર 2 કરવાનો છે, બરાબર, જેમાં તમને કેટલાક દાખલા આપેલા છે જે વ્યવહારિક દાખલા છે. તમારે એને ઉકેલ નથી મેળવવાનો, પણ તમારે માત્ર ને માત્ર સમીકરણ બનાવવાનું છે. એટલે સિમ્પલ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. કારણ કે આપણે સ્વાધ્યાય 4.2 કે 4.3 શીખશું ને ત્યારે આપણને આ જ કામ લાગવાનું છે, જેમાં આપણે ઉકેલ પણ મેળવવું પડશે, પણ અત્યારે માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસ શાની કરવાની છે, તો સમીકરણ બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે કે સમીકરણ કેવી રીતે બનાવવાનું. તમને ધારતા આવડવું જોઈએ, તમને વાક્ય વાંચીને સમજતા આવડવું જોઈએ, તો તમે મિત્રો ઇઝીલી આ વસ્તુ કરી શકશો, બરાબર છે. ચાલો શરૂઆત કરીએ. દાખલા નંબર 1માં આપણને શું આપેલું છે, રકમ સૌથી પહેલાં વાંચીએ મસ્ત રીતે, પછી સમજીએ કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 528 મીટર સ્ક્વેર, બરાબર. ક્ષેત્રફળ આપણને ઓલરેડી આપ્યું છે 528 મીટર સ્ક્વેર. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. સમજો આ વાક્યને મિત્રો ખાસ સમજજો. એક જ મિનિટ, આપણે આને તમને આ જે વાક્ય જે હું કરી રહ્યો છું ને હાઇલાઇટ, એ ખાસ સમજજો કે લંબાઈ છે ને, લંબાઈ એ એના પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. મતલબ કોના કરતાં પૂછ્યું હોય ને તો કે પહોળાઈ કરતાં, તો સૌથી પહેલાં આપણે પહોળાઈને ધારી લેવાની. આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. હું શું કહું છું કે જેને સાપેક્ષે પૂછ્યું હોય ને એને આપણે ધારી લેવાનું. એટલે આપણને લંબાઈ કોની સાપેક્ષે આપેલી છે, તો કે પહોળાઈની સાપેક્ષે આપેલી છે, એટલે પહોળાઈને સૌથી પહેલાં ધારીએ. તો ધારો કે પહોળાઈ આપણી x છે, બરાબર છે. તો ધારો કે પહોળાઈ x મીટર છે. પહોળાઈ કેટલી છે? x મીટર છે. તો હવે લંબાઈ કેટલી બનશે? તો હવે સિમ્પલ ખબર પડીએ ને આપણને કે લંબાઈ તો પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે છે. તો હવે લંબાઈ ધારીએ. તેથી લંબાઈ શું બનશે? તો લંબાઈ બનશે એના પહોળાઈના, એટલે પહોળાઈ x છે એના બમણા કરતાં 1 વધુ, બરાબર છે. તો આ થઈ ગઈ મિત્રો આપણી લંબાઈ. બધાને ક્લિયર થઈ ગયું મિત્રો કે લંબાઈ અને પહોળાઈ આપણે કેવી રીતે મેળવ્યું? તમારા માટે મિત્રો આ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારે આની જ પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ સમીકરણને સમજીએ કેવી રીતે, સમીકરણને બનાવીએ કેવી રીતે. ચાલો બધું ક્લિયર થઈ ગયું, હવે કંઈ ટેન્શન છે નહીં. આપણને લંબાઈ પહોળાઈ મળી ગઈ છે, ક્ષેત્રફળ આપણને આપેલું છે, તો સૂત્ર લખી દેવાનું કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લખી શકાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, એક જ મિનિટ આખું લખી દઈએ, બરાબર છે. શોર્ટકટ નથી લખવું, આખું જ લખી દઈએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું આવે? તો કે ભાઈ એનું ક્ષેત્રફળ આવે. લંબાઈ કેટલી મળી આપણને? 2x + 1, તો 2x + 1 અહીંયા વચ્ચે ગુણાકાર છે એટલે કંઈ નહીં કરવાનું. પહોળાઈ આપણને કેટલી મળી? x, તો અહીંયા આપણે x રહેવા દેવાના. ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? અહીંયા 528 આપેલું જ છે, તો 528. હવે 2x નો ગુણાકાર x સાથે કરવાનો અને 1 નો ગુણાકાર પણ આપણે x સાથે કરીશું. 2x ગુણ્યા x કરો એટલે 2x² થાય, +1 ગુણ્યા x કરો એટલે +1x થશે, બરાબર 528. 528 છે બરાબરની આગળ નાખી દેવાનું એટલે માઇનસ થઈ જશે, એટલે 2x² + x. આ 528 છે માઇનસ બને એટલે -528, અને બરાબરની પાછળ કશું જ નથી વધતું એટલે હવે શું આવશે? અહીંયા 0 આવશે.
બસ મિત્રો, આપણે આટલું જ કરવાનું છે. આની આગળ પણ કરી શકાય, આની આગળ નહીં કરી શકાય એવું નહીં. હજી આપણે આમાં એક્સની કિંમત મેળવશું એટલે આપણને લંબાઈ અને પહોળાઈ બંને મળી જશે. પણ આપણે માત્ર ને માત્ર સમીકરણ જ બનાવવાનું છે, એટલે આપણો જવાબ થઈ ગયો આ. ચલો નેક્સ્ટ. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. તો આપણે આ પૂર્ણાંક શોધવાના છે. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ? તો કે ભાઈ માઇનસ વાળી સંખ્યા પણ આવે, પ્લસ વાળી સંખ્યા પણ આવે, ઝીરો પણ આવી જાય. તો સૌથી પહેલાં તો ભાઈ પૂર્ણાંક સંખ્યા કેવી છે? ક્રમિક છે. ક્રમિક એટલે શું? ધારો કે એક સંખ્યા 4 હોય તો બીજી કઈ હશે? 5 હશે. એક સંખ્યા 25 હોય તો એની પછી કઈ હશે? 26 હશે. એનો મતલબ કે આપણે એક ઉમેરવાનું છે. ચલો લખીએ. ધારો કે એક સંખ્યા આપણી એક્સ છે, મને ખબર નથી ને એટલા માટે શું ધારવાનું? આપણે એક્સ છે. તો લખીએ ધારો કે એક સંખ્યા, ધારો કે એક સંખ્યા એક્સ છે, તો બીજી સંખ્યામાં આપણે એક ઉમેરવું પડે, બરાબર ને? 4 કહો તો 4માં આપણે એક ઉમેરીએ તો 5 મળે ને, એટલે બીજી સંખ્યામાં આપણે એક ઉમેરવું પડે. એટલે બીજી સંખ્યા આપણે કેટલી હશે? તો કે ભાઈ x + 1 જેટલી હશે. ક્લિયર છે? ચલો આને આપણે લાઈન કરી દઈએ, બોક્સમાં પેક કરી દઈએ, તમને ખ્યાલ પડે એટલા માટે. હવે મિત્રો આ બંને સંખ્યાનો ગુણાકાર છે ને કેટલો આપ્યો છે આપણને? 306 આપેલો છે. તો કઈ વાંધો નહીં, ગુણાકાર કરી નાખીએ. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 306. બંને પૂર્ણાંક કયા કયા છે? તો એક પૂર્ણાંક આપણો x છે, બીજો પૂર્ણાંક આપણને x + 1 આપેલ છે, એટલે x + 1, અને બંનેનો ગુણાકાર 306 કરવાનો છે. હવે ગુણાકાર કરી દઈએ એટલે x × x કરો એટલે x² થાય, x × 1 કરો એટલે માત્ર ને માત્ર 1x થાય, બરાબર 306. 306 ને બરાબરની આગળ લઈ આવવાના એટલે માઇનસ થઈ જશે, એટલે x² + x - 306, ને પાછળ કંઈ નહીં બચે એટલે 0 તો બચશે જ. આ થઈ ગયું આપણો મિત્રો જવાબ, એટલે કે સમીકરણ આપણને જે બનાવવાનું હતું ને એ મળી ગયું છે. ચલો દાખલા નંબર 3. રોહનની માતા છે, બરાબર? રોહન અને એની માતાના ઉંમરને આપણે કરવાની છે. રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. કોની સાપેક્ષે પૂછ્યું છે? તો કે ભાઈ રોહનની સાપેક્ષે પૂછ્યું છે. તો રોહનની હાલની ઉંમર કેટલી છે ને એ સૌથી પહેલાં આપણે કરીએ, બરાબર છે? રોહનની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે એવું ધારી લઈએ આપણે. તો ધારો કે રોહનની હાલની ઉંમર, કેટલી છે? તો કે x વર્ષ છે. એની જે મમ્મી છે, એની માતા છે, એની મધર છે, એ 26 વર્ષ મોટી છે. એટલે રોહનની ઉંમર x વર્ષ હોય તો એની મમ્મીની ઉંમર 26 વર્ષ મોટી, એટલે એની ઉંમર +26 કરવાના, એટલે કે x + 26. તેથી તેની માતાની ઉંમર, કેટલી થશે? તો કે ભાઈ x + 26 વર્ષ થાય, x + 26 વર્ષ થશે. બધાને ક્લિયર થઈ ગયું મિત્રો? આ એની હાલની ઉંમર છે, બરાબર છે? x છે એની હાલની ઉંમર છે, અને x + 26 છે એની મમ્મીની હાલની ઉંમર છે. હવે આગળ વાંચીએ શું આપેલું છે. હવે આજથી મિત્રો 3 વર્ષ પછી ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360. હવે આ જે x અને x + 26 મળ્યા એ તો હમણાંની ઉંમરનો મળ્યો છે. જો 3 વર્ષ વીતી જાય અને પછી જે એમની ઉંમર મળે એનો ગુણાકાર કરીએ ને તો 360 થાય છે. ચલો હવે 3 વર્ષ પછીની વાત કરીએ, બરાબર છે? 3 વર્ષ પછી, 3 વર્ષ પછી રોહન 3 વર્ષ થઈ ગયો હશે મોટો, એટલે હાલ એ x વર્ષનો છે. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી હશે? વિચારો તો કે x + 3 થઈ ગઈ હશે ને, 3 વર્ષ વધી ગઈ, એટલે કે x + 3 થઈ ગઈ હશે. અને રોહનની માતાની ઉંમર એ પણ 3 વર્ષ વધી ગઈ હશે, માતાની ઉંમર પણ 3 વર્ષ વધી ગઈ હશે. એટલે શું થઈ ગયું હશે અહીંયા? તો કે x + 26 માં ફરી પાછા 3 એડ થઈ ગયા હશે, એટલે x +
26 + 3 કેટલા આવશે? 29 આવશે. એટલે કે 29 થઈ ગયા હશે. તો મિત્રો આ થઈ ગઈ 3 વર્ષ પછીની ઉંમર. આ થઈ ગઈ 3 વર્ષ પછીની ઉંમર. અને આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. આ બંનેનો ગુણાકાર કરીએ છીએ ને તો 360 થાય છે. ચલો ગુણાકાર કરી દઈએ હવે આ બંનેનો. તો આની ઉંમર સૌથી લખીએ પહેલાં કે રોહનની ઉંમર x + 3, એની માતાની ઉંમર x + 29 બરાબર કેટલા આવે છે? 360. એક્સનો ગુણાકાર x સાથે, એક્સનો ગુણાકાર 29 સાથે કરવાનો. x × x એટલે x², x × 29 કરો એટલે 29x થશે. આ બાજુ 3નો ગુણાકાર x સાથે એટલે 3x થાય. અને 3નો ગુણાકાર 29 સાથે કરવાનો તો 9 તરી 27 અને 2 તરી 6 અને 2 8 87 થશે. ક્લિયર છે ને? હા બરાબર 87 થશે. પ્લસ અને 360 x² ના x², 29 x પ્લસમાં છે ને 3x પ્લસમાં છે એટલે 29 + 3 કરો એટલે કેટલા આવશે? 32x આવશે. પ્લસ 87 અને 360 બરાબરની આગળ લઈ આવો એટલે -360 થશે. ચલો x² + 32x, 360 એ માઇનસમાં છે અને 87 છે ને એ પ્લસમાં છે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. ચલો માઇનસ કરી દઈએ. 10માંથી 7 જાય તો 3 વધશે. 6માંથી 8 તો જાય નહીં એટલે 5 કરવું પડશે. 5માંથી નહીં જાય તો 15, 15 7 વધશે અને 3ના 2 કરી દેવાના પ્રેમથી. માઇનસ નિશાની કરી દેવાની અને પૂરું થઈ જાય. બરાબર છે? એટલે x² + 32x -273 આપણો મિત્રો લાસ્ટ જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ દાખલો. હવે દાખલા નંબર 4. મિત્રો આ દાખલો છે ને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? કારણ કે આવા દાખલાઓ તમારી બોર્ડની એક્ઝામમાં ખાસ પૂછાય છે. કારણ કે કન્ફ્યુઝ કરે એવો દાખલો છે. ડાયરેક્ટ સમીકરણ નહીં બની જાય. થોડીક વાર લાગશે, થોડું સમજવું પડશે કે ભાઈ આમાં શું કરવું પડશે. બરાબર? ચાલો તમને સમજાવું. સૌથી પહેલાં રકમને સમજીએ. એક ટ્રેન 480 કિમીનું અંતર કાપે છે. અંતર કેટલું કાપે છે મિત્રો? 480 કિમી અંતર કાપે છે અચળ ઝડપથી. સ્પીડ કોન્સ્ટન્ટ રાખે છે, સ્પીડ ચેન્જ નથી કરતું. જો ઝડપને મિત્રો 8 કિમી પ્રતિ કલાકને ઓછી કરી દેવામાં આવે, સ્પીડને મિત્રો ઘટાડી દેવામાં આવે તો દેખીતી વાત છે કે સમય વધી જાય. એટલે કે 3 કલાક ટાઈમ વધી જાય છે. તો ટ્રેનની ઝડપ શોધવાની છે. બરાબર છે? તમે જુઓ મિત્રો આમાં આપણને અંતર પણ આપેલું છે, આપણને ઝડપ પણ આપેલી છે અને આપણને સમય પણ આપેલો છે. જ્યારે પણ દાખલો મિત્રો અંતર, સમય અને ઝડપ તમને 3 આપેલું હોય ને, તમારે શું કરી દેવાનું? તો તમારે મિત્રો સમયને સૂત્રનો કરતા બનાવવાનો. આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખજો. બરાબર છે? દરેક વિદ્યાર્થીઓ આ જે સૂત્ર છે, આ જે કોન્સેપ્ટ છે એને મગજમાં ફિટ કરી નાખજો કે તમને અંતર, તમને સમય, તમને ઝડપ આપેલું હોય ને ત્યારે તમારે સમયને જ સૂત્રનો કરતા બનાવવો પડશે. બરાબર છે? ચાલો એટલે લખીએ આપણે સૌથી પહેલાં કે જે પહેલી સિચ્યુએશન છે ને, જે અત્યારે સ્પીડ નથી ઘટાડી, સ્પીડ અત્યારે કોન્સ્ટન્ટ રાખી છે, તો શું બને છે? એટલે લખીએ આપણે સમય બરાબર, ચલો આખું જ લખીએ તો સમજાવું તો કે સૂત્ર કેતા બનશે. એકચ્યુઅલ સૂત્ર આવું આવશે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ સૂત્ર એકચ્યુઅલ છે. પણ સમયને આપણે જો અહીં લઈ આવીએ તો ઝડપ નીચે આવી જાય બિચારું. એટલે આવું બનશે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતરના છેદમાં ઝડપ આવું થાય. હવે તમે જુઓ મિત્રો કે આમાં સમય આપણે 2 વાર વાપરીશું. આમાં સમય શું કરશું? આપણે 2 વાર વાપરીશું. એનો મતલબ કેમ 2 વાર વાપરીશું? તો કે પહેલાં તો કે સમયમાં કંઈ ફરક નહોતો પડતો. સમય તો જે છે એ જ રાખવાનો છે આપણે. બરાબર? કારણ કે અચળ ઝડપથી કામ કરે છે. પણ પછી સમય વધારે લાગે છે એટલે આપણે સમય 2 કરીશું. એટલે અત્યારે સમય 1 છે એને કહીએ T1. શું કહીએ છીએ આપણે? T1 બરાબર અંતર કેટલું કાપ્યું? પહેલાં સ્ટાર્ટિંગમાં 480. ઝડપ કેટલી હતી? તો કે ઝડપ તો સર ખબર જ નહીં અમને. બરાબર? તો ઝડપ આપણે ગોતવાની છે એટલે શું કરવું પડે? ઝડપ આપણે ધારવી પડે. બરાબર ને? શું કરવું પડે? ઝડપ આપણે ધારવી પડે. તો ધારી લઈએ કે ધારો કે ઝડપ નથી ખબર તો ઝડપને ધારી લઈએ x. કેટલી છે? x કિમી પ્રતિ કલાક છે. x કિમી પ્રતિ કલાક છે એટલે અહીં શું આવશે મિત્રો? x આવશે. આને પ્રેમથી કહી દેવાનું સમીકરણ નંબર 1. ચાલો હવે શું કરીએ આપણે? તો કે હવે ઝડપમાં મિત્રો આપણે ઘટાડો કરીએ છીએ. ઝડપમાં આપણે 8 કિમી પ્રતિ કલાકને આપણે ઓછી કરીએ છીએ તો ટાઈમ વધી જાય છે 3 કલાક જેટલો. બરાબર છે? તો હવે આપણે કરીએ
બીજી વાર સમય અને એનું. તો હવે સમય બીજો કરીએ T2. અંતર તો જે છે એને એ જ રહેવાનું છે, એટલે 480ના 480 જ રહેવાના છે. પણ નીચે ઝડપ છે એ x હતી ને, તો એમાંથી હવે x -8 થઈ જશે. કેમ થઈ જશે? કારણ કે આપણે 8 કિમી પ્રતિ કલાક સમય ઘટ્યો છે. હવે મિત્રો ખાસ સમજજો, બરાબર? આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને ખાસ સમજજો. તમે ખાસ જોજો કે આમાં આ T1માં અને T2માં આ પણ એક સમય છે અને આ પણ એક સમય છે. તો વધારે સમય શામાં લાગશે? તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ જે અહીંયા ઝડપ ઘટી ગઈ તો સમય વધારે આ ભાગમાં લાગશે, સમય બીજો વધારે લેશે. ક્લિયર છે ને? એટલે મિત્રો આ મોટી સંખ્યા બનશે અને આ નાની સંખ્યા બનશે. ખાસ સમજો, T2ની કિંમત મોટી બનશે અને T1ની કિંમત નાની બનશે. એટલે શું લખાશે અહીંયા? તો આવું લખાશે. જોજો કે T2માંથી T1ને આપણે માઇનસ કરીએ છીએ ત્યારે આપણને 3 મળે છે, કારણ કે બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 3 કલાકનો છે. બરાબર છે ને? લખી દઉં. ચલો, 3 કલાકનો બંને વચ્ચે ગેપ છે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને માઇનસ કરીએ તો 3 વધે છે. ક્લિયર છે બધાને? ક્લિયર છે ને? ચાલો હવે આ લખી દઈએ. T2ની કિંમત અહીંયા 480/x-8, વચ્ચે માઇનસનું માઇનસ લખવાનું અને અહીંયા T1ની કિંમત આ રહી 480/x બરાબર અહીંયા 3 કલાક લખી દેવાના. હવે શું કરીએ આપણે? તો કે ભાઈ એક્સનો ગુણાકાર અહીં કરવાનો અને આનો ગુણાકાર અહીં કરવાનો, છેદમાં છેદનો પણ ગુણાકાર કરવો પડે. એટલે એક્સ, એક જ મિનિટ છોકરાઓ, ચલો આ એક્સ છે એને આપણે અહીં લખીએ. એટલે એક્સનો ગુણાકાર આપણે કરીએ આની સંગાથે 480 સાથે કરવાનો, વચ્ચે માઇનસનું માઇનસ. હવે આ x -8નો ગુણાકાર અહીંયા કરીએ, એટલે કે 480નો ગુણાકાર અહીંયા કરવો પડશે. 480 અને x -8. ખાસ મિત્રો કન્ફ્યુઝ થતા નહીં, બરાબર? આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ કરાવીએ છીએ મસ્ત રીતે. અને છેદમાં છેદનો પણ ગુણાકાર કરવાનો, એટલે કે અહીંયા x અને x -8નો ગુણાકાર. અને આ બાજુ પેલા 3 રહી ગયા હતા ને, તો એ લખવાના છે, ભૂલવાના નથી આપણે. ચલો આને સોલ્વ કરીએ આપણે હવે. તો x ગુણ્યા 480 કરો ને તો 480x થાય, માઇનસ 480 ગુણ્યા ફરી x કરો તો 480x થાય, 480 ગુણ્યા 8 કર્યો ને તો કરો ને, બરાબર? ચલો કરી દઈએ. 480 ગુણ્યા 8 કરવાના છે આપણે. 8 0 0 8 64 વધી પડી 6, 8 8 ચોક 32 ને 4 કરો તો કેટલા આવશે? 38 આવશે. એટલે 3840, 3840 પ્લસ કે માઇનસ? તો તમે જો આ પણ માઇનસમાં છે ને આ પણ માઇનસમાં છે, એટલે પ્લસ થશે. માઇનસ માઇનસ પ્લસ થશે. છેદમાં છેદનો ગુણાકાર, એટલે કે એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ ગુણ્યા 8 કરો એટલે 8x થશે. આ બાજુ 3ના 3 રહેશે. ચલો શું કટ થશે? તો કે 480 પ્લસમાં 480 માઇનસમાં, એટલે કટ થઈ જાય. તો માત્ર ને માત્ર 3840 વધશે, છેદમાં x સ્ક્વેર માઇનસ 8x બરાબર 3. આનો ગુણાકાર અહીં કરી દેવાનો, એટલે 3840 બરાબર 3 ગુણ્યા x, એટલે જો આવું થશે 3, અને આ ઉપર આવશે x સ્ક્વેર માઇનસ 8x. 3840 બરાબર 3x સ્ક્વેર માઇનસ 8x. આ કિંમતને બરાબરની પાછળ જવા દઈએ એટલે અહીંયા આવશે 0. 3x સ્ક્વેર માઇનસ 8x અને આ પણ બનશે હવે માઇનસ 3840. આ પદને આગળ લખાય ને આ પદને પાછળ લખી શકાય. એટલે શું બનશે મિત્રો આપણો જવાબ? 3x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 3840 બરાબર 0. તો મિત્રો આ થઈ ગયું આપણું સમીકરણ જે આપણને બનાવવા માટે આપ્યું. થોડું તમને અઘરું લાગશે મિત્રો સ્ટાર્ટિંગમાં, પણ તમે દાખલાને મિત્રો પ્રેક્ટિસ કરશો ને તો તમને વધારે ઇઝી લાગવા માંડશે. એટલે ખાસ પ્રેક્ટિસ વધારે જરૂરી છે. તો ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આ તમામ દાખલાઓ આપણે પ્રેક્ટિસ બુક પણ સોલ્વ કરાવી રહ્યા છે ધીરે ધીરે. તમે એ વિડીયો જોયા નહીં હોય તો જોઈ લેજો, બરાબર છે? જેમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 સોલ્વ કરાવી પણ નાખ્યું છે. તો ખાસ મિત્રો પ્રેક્ટિસ બુકના વિડીયો પણ જોઈ લેજો, તમને ખરેખર ખૂબ જ ફાયદો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવ્યા છે, વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છે,
તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા જે મિત્રો છે ને એને પણ આ વિડીયો શેર કરી દો. વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ પણ ખાસ કરજો.